અમારા મતથી જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવશું નહીં। રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે, આગામી દિવસોમાં 2047માં કોળી સમાજ, ઓબીસી, એસસી સમાજના મતથી જે સરકારો બને છે તો આ તરફ બગદાણાની બબાલને લઈને ફરી એકવાર મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સુરતથી 100 જેટલી ગાડીનો કાફલો એ ભાવનગર ખાતે પહોંચ્યો છે। મહુવાની હનુમંત હોસ્પિટલમાં નવનીતભાઈ જે સારવાર લઈ રહ્યા છે તેમની મુલાકાત કરવા માટે લોકો પહોંચી રહ્યા છે, ત્યારે બગદાણાના સેવક નવનીતભાઈને માર મારવાનો મામલો વધુ ચર્ચામાં આવ્યો। કોળી સમાજના આગેવાનો એ ભાવનગર પહોંચ્યા છે, જ્યારે નવનીતભાઈ પર માર મારવાના મામલે કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરતના કોળી સમાજના આગેવાનો એ ભાવનગર ખાતે પહોંચ્યા છે। લગભગ સુરતથી 100 જેટલી ગાડીના કાફલા સાથે ભાવનગર ખાતે આગેવાનો પહોંચ્યા છે, જેમાં ચિરાગ ઝાલા, પિન્ટુ કોળી સહિતના આગેવાનો જે છે તે ભાવનગર પહોંચ્યા છે। શૈલેષભાઈ મેર તેમજ ઋષિ ભારતી બાપુ પણ ભાવનગર ખાતે પહોંચ્યા છે। અમે નવનીતભાઈની ખબર અંતર પૂછવા માટે આવ્યા હોવાની વાત આગેવાનો કરી રહ્યા છે। તમામ નેતાઓ સમાજ માટે એકઠા થાય તેવી પણ આહવાન સમાજના આગેવાને કર્યું છે। ટૂંક સમયમાં એસઆઈટી થકી ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરતા આગેવાનો જે છે તે કોળી સમાજના જોવા મળી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં સુરતથી અને આસપાસના વિસ્તારોમાંથી જે કોળી સમાજના આગેવાનો, કોળી સમાજના યુવાનો જે છે તે હાલ ભાવનગર ખાતે પહોંચી રહ્યા છે અને ત્યાંથી અલગ અલગ રીતે પ્રતિક્રિયાઓ જે છે તે પણ સામે આવતી હોય છે। ત્યારે 100 ગાડીનો કાફલો એ લઈ અને સુરતથી રાત્રે નીકળાતા વહેલી સવારે આજે તમામે તમામ લોકો એ ભાવનગર ખાતે પહોંચ્યા છે, જે મહુવા ગયા અને મહુવામાં જે હોસ્પિટલમાં નવનીતભાઈ સારવાર લઈ રહ્યા છે તેમની મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં પહોંચ્યા હતા। સ્થાનિક કોળી સમાજના જે આગેવાનો છે તે પણ ત્યાં પહોંચ્યા હતા અને 100 જેટલી ગાડીઓનો કાફલો જે છે તે ભાવનગર ખાતે પહોંચતા ફરી એકવાર ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કે આખા ગુજરાતમાંથી લોકો હવે નવનીતભાઈની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે। રાજનીતિ પણ ગરમાઈ રહી છે, તો ક્યાંક એવી પણ વાત સંભળાઈ રહી હતી ને એવો પણ આક્ષેપ હતો કે ક્યાંક કોક પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે, સમાજના નામે સમાજકારણ કરી રહ્યા છે, રાજકારણના નામે રાજકારણ કરી રહ્યા છે। આ પ્રકારના ગંભીર આરોપો પણ જે છે તે આવનાર સમયમાં, ગયા સમયમાં જોવા મળ્યા છે। ત્યારે આવનાર સમયમાં હવે જે એસઆઈટી નિમવામાં આવી છે તેના રિપોર્ટો સરકારને રજૂ કરવામાં આવશે। રિપોર્ટ રજૂ કરાયા બાદ ખબર પડશે કે આખી ઘટનામાં હકીકત એ શું હતી, જેના પર આરોપ છે, એટલે કે જે જયરાજ આહિર પર આરોપ લગાડવામાં આવી રહ્યો છે, શું ખરેખર જયરાજ આહિર આમાં ક્યાંય સંડોવાયેલો છે કે કેમ, એમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો કે કેમ, તેને લઈને પણ પૂછપરછ અને તપાસ જે છે તે આગામી સમયમાં થશે। ત્યારે કોળી સમાજના જે આગેવાનો સુરતથી ભાવનગર ખાતે પહોંચ્યા બાદ શું નિવેદન આપ્યું, સાંભળીએ એમને। આજ રોજ નવનીતભાઈને અમે ખબર અંતર પૂછવા આવ્યા છીએ અને બાપાના દર્શન માટે। અમારા માટે ગૌરવની વાત એ છે કે સમાજના આગેવાનો કોઈ બી રાજકીય પક્ષને સાઈડમાં રાખી સમાજની એકતા માટે, સમાજને ન્યાય અપાવવા માટે ભેગા થયા, એકઠા થયા અને એસઆઈટીની રચના પણ કરવામાં આવી। પણ એસઆઈટીની રચના જ્યારે થઈ છે ત્યારે અમારા સમાજના આગેવાનો નેતૃત્વ પર અમને વિશ્વાસ છે કે 2-3 દિવસમાં અમને સારું રિઝલ્ટ મળે અને આ સમાજમાં જે શંકા કુશંકા છે તેનું સમાધાન થાય। રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોની ટીમ તૈયાર કરશું, તેને સમજાવશું કે આ દેશ બંધારણથી ચાલે છે, સત્તાની તાકાત શું છે, મતની તાકાત શું છે। આગામી દિવસોમાં 2047માં કોળી સમાજ, ઓબીસી, એસસી સમાજના મતથી જે સરકારો બને છે તો અમારા મતથી જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવશું નહીં।